મિત્રો સવારમાં ગુડ મોર્નિંગ। અને આજે આપણે આવી ગઈ છે સીએનજી સુપર કેરી, જે તેમનો આપણે પાલ બનાવવાનો છે, જે હું તમને બતાવીશ। તો માલ પણ આપણે કમ્પ્લીટ લઈ આવ્યા છીએ આ રીતે, અને આનો આખો કમ્પ્લીટ આપણે આખા પાઇપનો પાલ બનાવવાનો છે, જે હું તમને વિડીયોમાં બન્યા રહેજો। માલ પણ આપણે આવી ગયો છે। ચાલુ કરી દીધું છે, સાઈડમાં પતરા પણ આપણે લગાવી દીધા છે, અંદર પ્લેટ બેસાડવાની છે। તો આ રીતે એક પ્લેટ બેસાડી દીધી છે, ચાલુ છે, કમ્પ્લેટ બેસાડવાની છે આ રીતે। બન્યા રહેજો, આટલી ગાડી આપણે કમ્પ્લેટ બનાવવાની છે, અને અહીંયા સાઈડમાં આપણે પાઇપ કમ્પ્લેટ પાઇપ આખા પાલમાં ફિટ કરવાના છે, જે હું તમને બતાવીશ કેવી રીતે આપણે પાલ કરીએ છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે ગાડીમાં કમ્પ્લેટ એંગલો લગાવી દીધી છે, અને પાઇપ મારવાના બાકી છે, જે હું તમને બતાવીશ। તો આ પ્લેટ કમ્પ્લેટ થઈ ગઈ, સાઈડના પતરા પણ થઈ ગયા છે, અને એંગલ પણ આપણે લગાવી દીધી છે। વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ તો પાલ આપણે કમ્પ્લેટ બનાવવાનો છે। આ રીતે એંગલો વાળે કમ્પ્લેટ લગાવી દીધી છે, અને પાઇપ મારવાના બાકી છે, જે હું તમને બતાવીશ। તો આપણે આ ગાડીનું કામ એટલે પોગાડી દીધું છે। જો પાઇપ કમ્પ્લેટ આપણે લગાવી દીધા છે, સાઈડના હૂક પણ લગાવી દીધા છે, અને આગળની ડિઝાઇન કમ્પ્લેટ આપણે ચાલુ છે, જે ફૂલ વેલ્ડિંગ બાકી છે, ડિઝાઇન પણ આપણે કમ્પ્લેટ બનાવી નાખી છે આ રીતે। અને કમ્પ્લેટ એટલે આપણે કામ પોગાડ્યું છે, અને પાછળનું ઠાઠું બનાવવાનું બાકી છે, પાછળનું ગાર્ડ કમ્પ્લેટ આપણે બનાવી નાખ્યું છે। તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ આપણે આખો પાલ કમ્પ્લેટ બનાવવાનો છે। આપણે આ ગાડીનું કામ એટલે પોગાડ્યું છે, આગળ પાછળની ડિઝાઇન પણ કમ્પ્લેટ લાગી ગઈ છે, અને નીચેની હાંકળ એક બાકી છે, જે આગળ લગાવીને હું તમને બતાવીશ। અને પાછળનું ઠાઠાનું કામ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે। આપણે 2 ફૂટનું ઠાઠું બનાવ્યું છે, માલ માટેની ગાડી છે એટલે ઠાઠું લાંબુ બનાવવું પડે। અને જો આ રીતે કમ્પ્લીટ ગાડી આપણે બનાવી છે, અને આગળ 4 કડા પણ આપણે લગાવી દીધા છે, અને આગળની ડિઝાઇન પણ કમ્પ્લીટ કરી નાખી છે। પાછળનું ઠાઠું છે, અને ઠાઠાની ઉપર જે વાઇડ આવે છે તે વાઇડું પણ અહીંયા કમ્પ્લીટ આપણે કરેલી છે। અને આ બધું ફૂલ વેલ્ડિંગ ચાલુ છે, એનું ફૂલ વેલ્ડિંગ મારે છે। તો વિડીયોમાં બન્યા રહેજો, હજી સાંકળ આપણે બાકી છે, અને ઘસવાનું કમ્પ્લીટ બાકી છે, તો હું તમને કમ્પ્લીટ ગાડી કરીને બતાવીશ। આપણે આ ગાડીનું કામ કમ્પ્લીટ આપણે બનાવી નાખ્યું છે, પાછળ બાંધી પણ દીધું છે, કમ્પ્લીટ બની ગઈ છે આ રીતે। અને સાઈડમાં ડિઝાઇન પણ લગાવી દીધી, પટ્ટી પણ લગાવી દીધી, આ રીતે કમ્પ્લીટ આપણે પાલ બનાવી નાખ્યો છે આખી ગાડીનો। આ રીતે આખો કમ્પ્લીટ પાલ બનાવી નાખ્યો છે। તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો અમે મૂકીએ તો તમારી સુધી પહોંચી જાય। તો મળીએ આગલા વિડીયોમાં।